વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં હતું। આમ જોવા જઈએ તો ઐતિહાસિક પૌરાણિક નગરી વડનગરના હાટકેશ્વર મહાદેવના પટાંગણમાં ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞશાળા સુવર્ણ શિખરનું અનાવરણ લેસર શો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જેવા કે આધ્યાત્મિક ચેતનાની ઉર્જા ઉતારી આવતી હોય તેવા ભૂપેન્દ્ર પટેલના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં 12 મહિના પહેલાથી જ આ સુવર્ણ શિખરની તૈયારી કરવામાં આવી। 1 કિલો ને 4 ગ્રામ સોનાનું શિખર બનાવવામાં આવ્યું હતું અને આજે ઐતિહાસિક નગરીએ હાટકેશ્વર મહાદેવના મંદિરના શિખરને સુવર્ણ શિખર અનાવરણ કરવામાં આવ્યું હતું। વડનગરના વિદ્વાન બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્ર જાપ અને વૈદિક શ્લોકો અને શાસ્ત્રોનું વિધિ કરી હાટકેશ્વરનું સુવર્ણ શિખર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। હાટકેશ્વર મહાદેવમાં પટાંગણમાં દેવત્વની વૈશ્વિક ઉર્જા ઉતરી આવી હોય તેવું દેખાઈ આવ્યું છે અને આ પ્રસંગે વડનગરના હાટકેશ્વર મહાદેવના સંસ્થાના પ્રમુખ નિખિલભાઈ વ્યાસા, અરવિંદભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ, વડનગરના પ્રતિષ્ઠિત મહાનુભાવો, વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન શાહ તેમજ નગરસેવકો, જિલ્લાના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। વડનગરની પાવન ભૂમિ ઉપર શ્રી હાટકેશ્વર દેવાધિદેવ શ્રી હાટકેશ્વર મહાદેવ ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ સમગ્ર નાગરિક જ્ઞાતિના કુળદેવતા દેવસ્થાન ઉપર સુવર્ણ કળશ 1 કિલો ને 400 ગ્રામનો જે બનાવવામાં આવેલું હતું તેનું શ્રી ભૂપેન્દ્ર મહેતા સાહેબ અને પટેલ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું। આગામી સમયમાં શું પ્લાન છે મહાદેવ ટ્રસ્ટ તરફથી? નરેન્દ્રભાઈ મોદી સાહેબ માનનીય વડાપ્રધાનશ્રી તરફથી સંસ્થાને જે સહકાર મળતો આવ્યો છે અને હાલ પણ ચાલુ છે ભૂપેન્દ્રભાઈ સરકાર સાહેબનો, એના અનુસંધાને જે પણ કાર્યો વિકાસના કર્યા છે એ કાર્યોને આગળ વધારતા રહેવા હાલ જે સુવર્ણ શિખર બનાવવામાં આવ્યું છે એ નિજ મંદિર આખું સુવર્ણથી જેમ અંબાજીનું થયું છે એવી રીતે હાટકેશ્વરનું થાય એ માટેના સંસ્થાના પ્રયત્નો ચાલુ છે। અહીંયા કઈ કઈ સેવાઓ અત્યારે ચાલુ છે મહાદેવ ટ્રસ્ટમાં? અહીંયા સવારે કોઈ પણ યાત્રી આવે તેના માટે ચા પાણીની વ્યવસ્થા, ભોજનાલયની વ્યવસ્થા, યાત્રી નિવાસમાં રાત્રિ રોકાવાની વ્યવસ્થા, સવારે સેવા પૂજા, દેવસ્થાનમાં ઉઠી આરતી પછી સેવા પૂજા। વડનગર તો ઐતિહાસિક નગર છે અને અવારનવાર અહીંયા પૂજન અને સારા કાર્યો થતા હોય અને વડનગર સાથે સંકળાયેલા સમગ્ર ભારતની અંદર જે લોકો રહે છે એ લોકો માટે વડનગર એ તીર્થસ્થાન છે અને એ બધા રેગ્યુલર વડનગર આવતા હોય છે, મહાદેવમાં પૂજા અર્ચના કરતા હોય છે અને એ રીતે જ આજનો આ કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે। વડનગર હજુ પણ વિકાસની હરણફાળ ભળી રહ્યું છે, એ માટે આપ શું કહેશો? વડનગરનો અધિકાર છે, વડનગરનો અધિકાર એ રીતે છે કે નરેન્દ્રભાઈ સમગ્ર ભારતની જવાબદારી સંભાળજો અને વડનગરના વતની છે પોતાના ગમને ભૂલે નહીં।